વેલકમ ટુ ડ્રીમ રાઇડ યુટ્યુબ ચેનલ। અને આ યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે, તેમજ તમારા બધાનું સ્વાગત કરું એ અમારું સૌભાગ્ય છે। અમારા બીજા વિડીયો જોવા ફટાફટ નીચે સબસ્ક્રાઇબ પર ક્લિક કરવાની સાથે ઘંટનું નિશાન આવશે, તો તેના પર ક્લિક કરશો તો અમારા નવા વિડીયોની આપને જાણ થશે। અને હા, વિડીયો ગમે તો શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, આજનો અમારો વિડીયો પીર સૈયદ નવસાવલીનો છે। તો આ દરગાહ બારડોલીથી આશરે 12 કિલોમીટરના અંતરે વિહાણ અને સામપુરા ગામની વચ્ચે આવેલી છે। એ દરગાહ પર આપણે એ પીરોના દર્શન કરવા માટે જવાના છે। તો ચાલો આપણે જઈએ એ દરગાહના દર્શન કરવા માટે। हाँ, तो मित्रों एक बात जणावी दूँ कि पीर सैयद नवसावलीना दरगाह पर जवा माटे एक विहाण અને સામપુરાની વચ્ચે જે નહેર આવેલી છે તે તમે જોઈ શકો છો। એ નહેરની બગલમાં જે રસ્તો છે સાઈડમાં, એ રસ્તા પર થઈ જવું પડશે અને ત્યાંથી થોડુંક જ દૂર છે, જે તમે આ કેમેરામાં જોઈ શકો છો। મિત્રો, સામે તમે જોઈ શકો છો જે રસ્તો ગાડી ઊભી છે અમારા લાલુભાઈ, તો એ રસ્તે સામેના રસ્તેથી જવાનું છે। આ નહેર છે, તો નહેરની બગલમાંથી એક રસ્તો જાય છે અને બીજું કે એક વિહાણ ગામમાંથી પણ રસ્તો આવે છે, પણ એ બાજુથી આવશો એના કરતાં આ શોર્ટકટ રસ્તો વિહાણ અને સામપુરા વચ્ચેની નહેર એ તમે જોઈ શકો છો આ આવે છે। આ સામે જે ઝાડો દેખાય છે એ રસ્તો છે અને ત્યાંથી જમણી સાઈડ આવવાનું છે અને જમણી સાઈડ જ પીરની દરગાહ પણ આવેલી છે। તો આપણે જઈએ પીરની દરગાહ પર, જે આ ટાઈપ રસ્તો છે અને આગળ નથી જવાનું, આપણે અહીંયાથી સીધું જવાનું છે, જે કાચી ઘર છે। તો ચાલો જઈએ, આપણે આગળ વધીએ। અહીંયા પર ભક્તો આવે જ છે, જુઓ તમે જોઈ શકો છો। આપણે આ રસ્તે જવાનું છે। એક ખેતરાળી મારીને રસ્તો છે, તો ચાલો આપણે જઈએ પીરની દરગાહ ઉપર। આ તમે સામે જોઈ શકો છો, અહીંયા પીરની દરગાહ આવેલી છે। તો અહીંયાથી આપણે ચાલતા જ જવું પડશે। તો મિત્રો, અહીંયાથી તમે જોઈ શકો છો 9 પીરોની અહીંયા દરગાહ આવેલી છે, ભક્તજનો પણ આવેલા છે। તો ચાલો આપણે પણ દર્શન કરવા ગઈએ। તમે આજુબાજુ તમે જોઈ શકો છો, ખેતરોની વચ્ચે આ 9 પીરોની દરગાહ આવેલી છે। આજુબાજુમાં બધા ખેતરો છે અને ખેતરોની વચ્ચોવચ્ચ આ પીરોની દરગાહ આવેલી છે।
હા તો મિત્રો, તમે દર્શન કરી રહ્યા છો પીર સૈયદ નવસાવલીની દરગાહ પર, અને તમે અહીંયા આવીને ખૂબ આનંદ માણી શકો છો અને પીરની આશીર્વાદ પણ લઈ શકો છો. તો તમે અહીંયા આવજો અને પીરની દરગાહના દર્શન કરજો અને દુઆ લેજો. તો અહીંયા એક ખાસ વાત એ જોવા મળી છે કે અહીંયા દરગાહ હોવા છતાં અહીંયા એક હિન્દુ ભાઈ જે અહીંયા સેવામાં છે, જે દરગાહની વર્ષોથી દેખરેખ કરે છે, જેમનો અહીંયા બોલાવવા માંગુ છું. આવો તમે. તમારું નામ? મારું નામ સુકાભાઈ મગનભાઈ શામપુરા. આ એક શામપુરાના રહેવાસી છે, જે દરગાહ શામપુરાથી નજીક જ છે. એમ તો શામપુરા અને વિહારની વચ્ચે છે, પણ અહીંયાના પૂંજારી છે તે શામપુરાના છે. જો તમને આ વિડીયો ગમશે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. તો આ દરગાહ મેં તમને પૂછવા માગું છું કે દરગાહ કેટલા વર્ષો પુરાની છે? દરગાહ આશરે 500થી વધુ વર્ષો જૂની દરગાહ છે. અને અહીંયા જાણવા મળ્યું છે કે અહીંયા આ જે પીરોની દરગાહ છે એ શહીદ પીરોની દરગાહ છે. મતલબ એ આ એક સરહદ પર શહીદોના પીરની દરગાહ નથી, પરંતુ અહીંયા એક નાનકડું ગામ હતું અને એ ગામ ખાतिर આ પીરોએ પોતાની જાન બલિદાન કરી દીધું હતું. અને આ પીરોને લીધે અહીંયાથી લોકો રહેતા હતા, પરંતુ એમના રહેવા નહીં રહ્યા, એટલે આ ગામ છોડીને લોકો પોતપોતાના રહેવાસ શોધી લીધો અને અહીંયા એક બંજર જેવું બની ગયું. તો આ એક નાનકડું ગામ હતું, પરંતુ આજુબાજુ તમે જોઈ શકો છો કે બધા ખેતરો જ છે. અને અહીંયા માત્ર ને માત્ર આપણા પીરોની દરગાહ જ રહી ગઈ છે. અહીંયા લોકો આવે છે, દર્શન માટે પણ આવે છે અને લોકોની મનોકામના અને દુઆઓ પણ કબૂલ થાય છે. તો તમે પણ અહીંયા આવો, આ દરગાહની મુલાકાત લો. અને એટલી બધી દૂર પણ નથી, અહીંયા બારડોલીથી બી 12 કિલોમીટર છે. તો જરૂર આવજો અહીંયા. અને આમ પૂંજારી પોતાના સ્વખર્ચે અહીંયા વર્ષોથી પૂજા અર્ચના કરે છે. તો ખાસ કરીને મેં હિન્દુ અને મુસલમાન ભાઈઓને એક વિનંતી કરવા માગું છું કે આ ભાઈને નાનકડી એવી થોડી તમે મદદ બી કરી શકો છો, જેથી આ દરગાહની ડેવલપ બી થઈ શકે અને અહીંયા લોકો અહીંયા દરગાહ પર આવી અને અહીંયા એમની મનોકામના પણ પૂર્ણ થાય છે. અને અહીંયા નવ પીરો બધી મનોકામના પૂર્ણ કરે જ છે. અને એક વાત બીજી કે પૂંજાલજીને એક પૂછવા માગું છું કે આ દરગાહનું ખાસ મહત્ત્વ શું છે? અહીં નવપીર બાવા પોતે બિરાજમાન છે. બાજુમાં સંકટમોચન વીર હનુમાન, ગુલાટિયા હનુમાન એમનું નામ બી હાથે અહીં તમામ બિરાજમાન છે. બરોબર. તો સભી ભક્તો હિન્દુ મુસલમાન અહીંયા આવે, કોઈ ભેદભાવ વિનાની ભક્તિ કરે, બરોબર, આનંદ મોજ માણે અને મારા પીરો એમનું મન્નત પૂરી કરે. બીજું એક કે અહીંયા જાણવા મળ્યું છે કે અહીંયા વર્ષમાં એકવાર ભવ્ય મેળા જેવું થાય છે અને સેન્ડલ પર ચડે છે. તો એ તારીખ અને વાર જાણવા માગું છું, એ તમે જણાવશો? અહીં નવપીર સરકારનો ભવ્ય મેળો ફાગણ સુદ આઠમના દિવસે ભવ્ય મેળો સંદલ, બહુ જોરદાર શ્રદ્ધાળુ ભાવક ભક્તો એટલા બધા આનંદથી પૂરી રમત કે સાથ નવપીર સરકારને સંડલ ચડાવે, ગુસાલ કરે, ભવ્ય ઉજેર કરે. હાવ એટલો મોટો આનંદ અહીં ઉત્સવ મારા નવપીર સરકાર પર થાય છે. ધન શ્રદ્ધાળુ લોકો બી આવે છે, તેમની મનોકામના મારો પીર કરે છે પૂરી. તો એ સાથે અમે અહીંયાથી રજા લઈએ. ચાલો મળીએ આપણે એક નવી દરગાહની મુલાકાત. जो दिल से मैं शैदा हो गया, दिल से मैं शैदा हो गया, रोशन ज़मीर का दिल से मैं